એક દિવસ હિરણ્યકશિપી પોતાના પુત્ર પ્રહલાદને અત્યંત પ્રેમપૂર્વક ખોળામાં બેસાડી ને પૂછ્યું, બેટા બતાવ તો તને શું વાત સારી લાગે છે? અને પ્રહલાદજી બોલ્યા છે, હરિનો આશ્રય લેવો. સંસાર ઊંડા અંધારામાં કુવા જેવો છે પિતાજી, એમાં પડીને આત્મહત્યા કરવી એના કરતા તો વનમાં જઈને હરિનું ભજન કરવું. હિરણ્યકશિપુની રાડ ફાટી ગયો. મારો પ્રહલાદ આવું બોલે? હિરણ્યકશિપુએ અટ્ટહાસ્ય કર્યું છે. ષંડમર્કને બોલાવ્યા, બંનેને ષંડમર્કને બોલાવ્યા. કીધું આને બરાબર ભણાવો. કે અરે પણ અમે તો બરાબર ભણાવીએ, આ ક્યાંથી શીખી આવે એ ખબર નથી. થોડા દિવસ પછી ષંડમર્ક બહાર ગયા છે. ગુરુ બહાર ગયા છે એટલે મોનિટર કોણ ગણાય? પ્રહલાદ છે. રાજાનો દીકરો છે ને, 5 વર્ષનો છે પણ મોનિટર છે.